નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। લોકો મને કહી રહ્યા છે કે તું ચૈતરભાઈ વસાવાના વિડીયો બનાવવાનું બંધ કર, મનસુખભાઈ વસાવાના વિડીયો બનાવવાનું બંધ કર, તારે આદિવાસી લોકોના વિડીયો નહીં બનાવવાના। તો લોકો આવું કહી રહ્યા છે કમેન્ટના માધ્યમથી। તો મિત્રો, ખરેખર જે આવા સારા નેતા મળ્યા છે ચૈતરભાઈ વસાવા જેવા, જે આદિવાસી લોકોનું શોષણ થતું હોય ત્યાં તેઓ ઊભા થઈ જતા હોય છે અને ખરેખર આદિવાસીઓ માટે જે કાર્ય કરી રહ્યા છે એકદમ સારું કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે, આવું કાર્ય કરી રહ્યા છે। ત્યારે મારા વિડીયો વાયરલ થતા હોય છે, ચૈતરભાઈ વસાવાના વિડીયો મૂકતો હોઉં છું, આદિવાસી વિસ્તારના તમામ લોકોના વિડીયો મારી ચેનલ પર મૂકતો હોઉં છું, વાયરલ પણ થતા હોય છે। ત્યારે લોકો કહી રહ્યા છે કે તું વિડીયો બનાવવાનું બંધ કર। તો મિત્રો, તમને જણાવું, ખરેખર તમે આદિવાસી વિસ્તારમાંથી વિડીયો જોવો છો તો ખરેખર તમે જ કહો કે હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં ચૈતરભાઈ વસાવાના, કારણ કે ચૈતરભાઈ વસાવાની અપડેટ હું બધી ટોટલ આપતો હોઉં છું અને લોકો આવું કહી રહ્યા છે। તો મિત્રો, તમારું શું કહેવું છે? જો તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી મને પણ જણાવી શકો છો। આ સ્પેશિયલ મારા માટે વિડીયો છે મિત્રો, તમે શું કહેવા માગો છો? મારે ખરેખર ચૈતરભાઈ વસાવાના વિડીયો બનાવવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી ચૈતરભાઈ વસાવા જે સારું કાર્ય કરી રહ્યા છે એની તમામ અપડેટ તમને આપતો રહેવું? તમે જે કહેવા માગો એ આપણે કરીશું 100%। તો તમે આ વિડીયોની અંદર મને જણાવી શકો છો કે વિડીયો બનાવવાનું ચાલુ રાખું કે બંધ કરું? 100% કમેન્ટમાં લખી દેજો, વિડીયોને શેર કરી દેજો। મળું છું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।